વસના ટ્રેલર અને ટીઝરે બધાને પોતાના વસમાં કરી લીધા છે. તેમાં કોઈ બીજી રાય નથી. લોકોની માંગ તો એ પણ છે કે વસ પેન ઇન્ડિયા રિલીઝ થવી જોઈએ અને એ લોકોમાંની હું પણ એક છું. લગભગ બધાની નજર હાલ આ ગુજરાતી મૂવી વશ પર ટકેલી છે. મતલબ એ દિવસ દૂર પણ નથી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ ગુજરાતી મૂવીઝ પર 100 કરોડનો બિઝનેસ કરશે. વશના વશીકરણે બધાને પોતાના વશમાં તો કરી જ લીધા છે. તો એ વાત પણ જાણવી જરૂરી છે કે વશના મેકર્સે વશની રિલીઝ ડેટ ચેન્જ કરી છે. હા, રાહ થોડી ઓછી જોવી પડશે. મતલબ કે 17 ફેબ્રુઆરીના બદલે 10 ફેબ્રુઆરીના વશ રિલીઝ થવાની છે. શું કામ? તેના બે રીઝન હોઈ શકે. રીઝન નંબર 1, આગંતુક. બંને થ્રિલર મૂવી છે. બંનેના ટોપિક એકદમ તગડા છે. બંને મૂવીને નુકસાન ના થાય એટલા માટે મેકર્સે કદાચ આ ફેર ડિસિઝન લીધો હોઈ શકે. રીઝન નંબર 2, હિતેન કુમાર. આગંતુક અને વશ બંનેમાં હિતેન કુમારનું મેઇન કેરેક્ટર છે. વશમાં મેઇન વિલન અને આગંતુકના પણ મુખ્ય કલાકાર છે. ગુજરાતી લેવલ પર હાઈ બજેટ કહી શકાય, પણ છતાં પણ ઓછા બજેટમાં બનેલું આ ફિલ્મનું પ્રેઝન્ટેશન એટલું જબરદસ્ત છે કે પેન ઇન્ડિયા સુધી આ મૂવી જઈ શકે એમ છે. વશ અને આગંતુક બંને સેમ ડે રિલીઝ થવાની હતી, ત્યારે ઓડિયન્સ માટે આ બંનેમાંથી એક ચૂઝ કરવું પણ મુશ્કેલ હતું. હવે જ્યારે વશ 10 ફેબ્રુઆરી અને આગંતુક 17 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે, મતલબ આ 7 દિવસના ગેપ પીરિયડમાં બંને થ્રિલર મૂવીનો આનંદ મેળવી શકશો અને કોઈ પણ મૂવીને અન્યાય પણ નહીં થાય. બટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની આ હાઇપને જોઈને એટલું તો કહી શકાય કે આવી ટક્કરો હવે રોકાવાની નથી. શું કહે છે આપણી એક્સપર્ટ ટીમ? મતલબ કે ડેટ ચેન્જ કરવી યોગ્ય હતી કે નહીં, અને વશને પેન ઇન્ડિયા રિલીઝ થવું જોઈએ કે નહીં? તમારો ઓપિનિયન નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.